વડોદરા મહાનગરપાલિકા દ્વારા 77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન. ગુજરાત સરકારના માનનીય મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લની અધ્યક્ષતા વન મહોત્સવ કાર્યક્રમમાં સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી તેમજ વીએમસી કમિશનર અરુણ મહેશ બાબુ પણ હાજર રહ્યા. મહાનગરપાલિકાના અધિકારીઓ અને વન વિભાગના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક મહેન્દ્રસિંહ રાઠવા પણ હાજર રહ્યા. વન વિભાગના સામાજિક વનીકરણ હેઠળ કામગીરી કરનારા વિવિધ સ્વૈચ્છિક સંગઠનોના હોદ્દેદારોનું સન્માન કરાયું. આજવા રોડ ખાતે આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહમાં કાર્યક્રમ યોજાયો હતો. વડોદરા મહાનગરના વૃક્ષારોપણ કાર્યક્રમમાં આપણા સાથે જ અધ્યક્ષસ્થાનમાં ડૉક્ટર બાલકૃષ્ણ શુક્લા સાહેબ અહીંયા હાજર હતા અને માન્ય સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી પણ હાજર હતા અને વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી આદિત્યભાઈ પટેલ અને વિજયભાઈ સાથે જ એમની ઉપસ્થિતિમાં આજના વનીકરણ કાર્યક્રમ વડોદરા જિલ્લાના વનીકરણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. એ ખુશીની માહોલ છે કે વડોદરા શહેરમાં 70% થી 21% સુધી ટ્રી કવરને લઈ જવા માટે અત્યારે પહેલ જે વડોદરા મહાનગરપાલિકા અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી રહ્યા છે. આવનારા દિવસોમાં આપ જોઈ શકો છો કે મિશન 2.5 મિલિયન ટ્રીઝમાં અમે 1.7 મિલિયન ટ્રીઝ પહોંચી ગયા છે. બાકી 0.8 મિલિયનનું અમે અત્યારે ટાર્ગેટ લઈ રહ્યા છે. આવનારા દિવસમાં આજવા સફારી પાર્ક, ક્રોકોડાઇલ વ્યુઇંગ ઝોન અને સેવાસી કેનાલ આ બધામાં વનીકરણનું કામગીરી આગળ દબાવવાના છે અને આવું મળીએ સાથે મળીને વડોદરા શહેરને વધારે ગ્રીન અને ક્લીન બનાવીએ.